हेलो नमस्कार। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે ફોરેસ્ટની એને હવે જે છે એ શરૂ થઈ ગઈ છે। તો મિત્રો આ રજાના દિવસોમાં જે છે એ તમારે એક પ્રકારનું રિવિઝન થઈ જવાનું છે। આપણે દરરોજ જે છે આવા 50 જેટલા જીકેના એમસીક્યુ આપણી ચેનલ ઉપર જે છે એ મૂકીએ છીએ। તો મિત્રો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। આ વિડીયો જે છે એ તમને મિત્રો આવનારી એક્ઝામમાં જે છે એ ખૂબ ને ખૂબ ઉપયોગી થવાનો છે। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઊંચું હોય છે? કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન જે છે એ સૌથી ઊંચું હોય છે? તો કોનું આવશે અહીંયા રાઈટ આન્સર? સ્પાઇની સેન્ટ્રલર જે છે એનું તાપમાન જે છે લોહીનું સૌથી ઊંચું હોય છે। અને મિત્રો અહીંયા જે છે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, નીચેનામાંથી કોના સમૂહને ગામ કહે છે? નીચેનામાંથી કોના સમૂહને જે છે ગામ કહેવામાં આવે છે? તો વ્હેલ જે છે એને સમૂહ હોય એને મિત્રો ગામ કહેવામાં આવે છે। મિત્રો અહીંયા સિંહ જે છે સિંહના સમૂહને શું તો પ્રાઇડ કહેવામાં આવશે, દીપડાના સમૂહને લીપ કહેવામાં આવશે અને સાપના સમૂહને શું તો ડેન કહેવામાં આવશે। એ પણ આપણે સાથે સાથે યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દ્રાક્ષની ખેતી કયા નામે ઓળખાય છે? દ્રાક્ષની ખેતી જે છે એ કયા નામથી ઓળખાય છે? તો કયા નામથી આવશે? વિટીકલ્ચર આવશે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે દ્રાક્ષની ખેતી કયા નામે? તો વિટીકલ્ચર નામથી ઓળખાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હરિહર વન કયા જિલ્લામાં આવેલું છે? હરિહર વન જે છે એ મિત્રો કયા જિલ્લામાં આવેલું છે? તો ગીર સોમનાથમાં આવશે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે હરિહર વન કયા જિલ્લામાં? તો ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે। મિત્રો અહીંયા પંચમહાલ ખાતે એક વન આવેલું છે, એ કયું છે? તો વિરાસત વન છે। સુરેન્દ્રનગર ખાતે 2 આવેલા છે, ભક્તિવન ચોટીલા ખાતે અને વટેશ્વર વન જે છે એ દુધરેજ ખાતે આવેલું છે। અહીંયા ગાંધીનગર ખાતે કયું? તો પુનિત વન આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો 5મો ક્વેશ્ચન, સીતા માતા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? સીતા માતા અભયારણ્ય જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો કયા આવશે? રાજસ્થાનમાં આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે સીતા માતા અભયારણ્ય કયા રાજ્યમાં? તો રાજસ્થાનમાં આવેલું છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? મિત્રો ભારતમાં જે છે વાઘ પરિયોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 1973માં જે છે ખાસ યાદ રાખજો કે ભારતમાં વાઘ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી। મિત્રો પ્રોજેક્ટ ટાઈગરના જનક તરીકે કોણ ઓળખાય છે? આવો પ્રશ્ન પૂછે તો કોણ આવશે? કૈલાસ સાંખલા જે છે એ મિત્રો પ્રોજેક્ટ ટાઈગરના જનક તરીકે ઓળખાય છે, આપણે સૌ જાણીએ છીએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના સંદર્ભમાં મહેરાબ કઈ દિશામાં હોય છે? ભારતના સંદર્ભમાં જે છે મિત્રો મહેરાબ કયા દિશામાં હોય છે? તો પશ્ચિમ દિશામાં હોય છે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તણૂકના અભ્યાસને શું કહે છે? પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તણૂકના અભ્યાસને જે છે એ શું કહેવામાં આવે છે? તો ઇથોલોજી કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો કે પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તણૂકના અભ્યાસને શું તો ઇથોલોજી કહેવામાં આવે છે। મિત્રો તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસ હોય એના શાસ્ત્રને શું તો લિમ્નોલોજી કહેવામાં આવે છે। મૃદુ પ્રાણીઓના શાસ્ત્રને કોન્કોલોજી કહેવામાં આવે છે। અને મિત્રો કીટકો જંતુઓના વિજ્ઞાનને જે છે એન્ટોલોજી કહેવામાં આવે છે। અને મિત્રો સાથે સાથે મરેલા પ્રાણીઓને મસાલો ભરીને સાચવવાની કળા જે હોય એને શું કહેવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછે તો શું આવશે? એને ટેક્સીડર્મી કહેવામાં આવે છે, એ પણ આપણે યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભૂગર્ભને શું કહે છે? ભૂગર્ભને જે છે એ શું કહેવામાં આવે છે? તો મિત્રો એને શું આવશે? નીફે કહેવામાં આવે છે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ભૂગર્ભને શું તો નીફે કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિશ્વ જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ જૈવ વિવિધતા દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો 22 મેના રોજ જે છે ખાસ યાદ રાખજો કે વિશ્વ જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિભક્તિનો પ્રકાર જણાવો। આ રસ્તો સુરેન્દ્રનગર તરફ જાય છે। વિભક્તિનો પ્રકાર જે છે એ કયો છે? તો વાક્યમાં જે છે વિભક્તિનો પ્રકાર જણાવવાનો છે। મિત્રો આ રસ્તો સુરેન્દ્રનગર તરફ જાય છે, આમાં વિભક્તિનો પ્રકાર શું થશે? અધિકરણ થશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતીય વન્યજીવ કાર્ય યોજનાનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? ભારતીય વન્યજીવ કાર્ય યોજનાનો સ્વીકાર જે છે એ ક્યારે કરવામાં આવ્યો? તો ક્યારે આવશે? 1983માં જે છે એ ખાસ યાદ રાખજો કે 1983માં ભારતીય વન્યજીવ કાર્ય યોજનાનો સ્વીકાર જે છે એ કરવામાં આવ્યો હતો। અને મિત્રો વન નીતિ પૂછાય તો 1988માં આવશે, એ પણ આપણે યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 13મો, નીચેનામાંથી કયું પ્રાણી હૃદય નાનું હોય છે? નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય જે છે એ સૌથી નાનું હોય છે? તો સિંહનું આવશે। સિંહ જે છે મિત્રો નું હૃદય જે છે એ સૌથી નાનું હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો,
ભારતમાં હાલમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? ભારતમાં જે છે મિત્રો હાલમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો જે છે એ આવેલા છે? તો કેટલા આવશે? 18 જેટલા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં હાલમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો? તો 18 જેટલા આવેલા છે. મિત્રો જૈવ આરક્ષિત ક્ષેત્રો બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે ગુજરાતમાં જે છે એક આવેલું છે. એ કયું છે? તો કચ્છમાં આવેલું છે, જેનું નામ છે જ્ઞાન ભારતી. અને મિત્રો 2008માં એ બન્યું હતું, એ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ પશુ ચિકિત્સા દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો 30 એપ્રિલના રોજ જે છે ખાસ યાદ રાખજો કે વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે કઈ ક્રાંતિ સંકળાયેલી છે? પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે જે છે એ કઈ ક્રાંતિ સંકળાયેલી છે? તો મિત્રો પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે જે છે એ કાળી ક્રાંતિ. ખાસ યાદ રાખજો કે કાળી ક્રાંતિ જે છે પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે સંકળાયેલી ક્રાંતિ છે. મિત્રો કાળી ક્રાંતિ અથવા તો કૃષ્ણ ક્રાંતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને મિત્રો પેટ્રોલિયમ એ પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે, એ પણ આપણને ખ્યાલ છે. અને મિત્રો ભારતના જાણીતા તેલ ક્ષેત્રો જે છે એની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈ તેલ ક્ષેત્ર, ગુજરાતમાં અંકલેશ્વર, આ બધા જે છે એ જાણીતા તેલ ક્ષેત્રો છે, એ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નળ સરોવર એ ગુજરાતની કયા વર્ષમાં ઘોષિત કરવામાં આવેલી પ્રથમ રામસર સાઇટ છે? નળ સરોવર જે છે એ ગુજરાતની કયા વર્ષમાં ઘોષિત કરવામાં આવેલી પ્રથમ રામસર સાઇટ છે? તો કયા વર્ષમાં આવશે આમાં રાઈટ આન્સર? 2012માં જે છે એ નળ સરોવર જે છે એને રામસર સાઇટનો દરજ્જો જે છે એ મળેલો હતો. મિત્રો ભારતમાં હાલ 75 જેટલી રામસર સાઇટો આવેલી છે, ગુજરાતમાં 4 આવેલી છે. મિત્રો વાત કરીએ નળ સરોવરની, તો નળ સરોવરનો સૌથી મોટો ટાપુ જે છે એ કયો છે? તો પાનવડ ટાપુ છે. અને મિત્રો નળ સરોવર 120 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. અને મિત્રો ગુજરાતમાં 4 કઈ આવેલી છે? તો એની વાત કરીએ તો એક ગુજરાતમાં નળ સરોવર, વઢવાણા તળાવ, થોળ પક્ષી અભયારણ્ય અને ખીજડીયા પક્ષી અભયારણ્ય, આમ જે છે 4 રામસર સાઇટો આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાત વન વિભાગ તથા વન્ય પ્રાણી દ્વારા થતા હુમલા સંબંધિત માહિતી માટે વન વિભાગ દ્વારા જાહેર કરાયેલો હેલ્પલાઇન નંબર જણાવો. મિત્રો ગુજરાત વન વિભાગ દ્વારા જે છે એ હુમલા સંબંધિત માહિતી માટે વન વિભાગ દ્વારા જે છે જાહેર કરાયેલો હેલ્પલાઇન નંબર જે છે એ કયો છે? તો 1926 જે છે એ એનો હેલ્પલાઇન નંબર છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 19મો, કયા વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે? કયા વૃક્ષના લાકડામાંથી જે છે એ મિત્રો હોડી બનાવવામાં આવે છે? તો સુંદરીના વૃક્ષ જે છે એના વૃક્ષમાંથી લાકડા બનાવવામાં હોડી બનાવવામાં આવે છે. સુંદરીના વૃક્ષ જે છે એના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. મિત્રો અહીંયા ચીડ જે છે, ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે, એ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 20મો, હાલમાં મિથિલા મખાનાને ટેગ પ્રાપ્ત થયો તે કયા રાજ્યના જાણીતા છે? હાલમાં મિથિલા મખાનાને જે છે ટેગ પ્રાપ્ત થયો તે કયા રાજ્યના છે? મિત્રો એક પ્રકારની વનસ્પતિ છે, એ બિહારની વનસ્પતિ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નકળંગનો મેળો ક્યારે ભરાય છે? નકળંગનો મેળો જે છે એ ક્યારે ભરાય છે? તો ભાદરવા વદ અમાસના રોજ જે છે એ ખાસ યાદ રાખજો કે નકળંગનો મેળો જે છે એ ભરાય છે. ભાવનગરમાં કોળિયાક ખાતે જે છે એ નકળંગનો મેળો ભરાય છે, ખાસ યાદ રાખજો કે ક્યારે? તો ભાદરવા વદ અમાસના રોજ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતના કયા શહેરને પ્રતિષ્ઠિત ગ્રીન સિટી એવોર્ડ 2022 મળ્યો છે? તાજેતરમાં ભારતના કયા શહેરને જે છે એ પ્રતિષ્ઠિત ગ્રીન સિટી એવોર્ડ જે છે 2022 મળ્યો છે? તો કયા શહેરને આવશે? હૈદરાબાદ શહેરને જે છે એ મળેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? વિશ્વમાં મિત્રો મગફળીના ઉત્પાદનમાં જે છે કયો દેશ પ્રથમ સ્થાને છે? તો મિત્રો ચીન આવશે અહીંયા, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં જે છે કયો દેશ? તો ચીન જે છે એ પ્રથમ સ્થાને છે. રેશમના કીડા ઉત્પાદનમાં પૂછાય તો પણ ચીન જે છે એ પ્રથમ સ્થાને છે, અને ભારત એમાં જે છે એ બીજા ક્રમે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? શાકાહારી લોકો માટે મિત્રો પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત જે છે એ કયો છે? તો કઠોળ આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે શાકાહારી લોકો માટે જે છે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો? તો કઠોળ છે. મિત્રો શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કઠોળ અને સોયાબીન છે. મિત્રો વાત થઈ છે સોયાબીનની, તો સોયાબીન જે છે સૌથી વધુ મધ્યપ્રદેશમાં થાય છે, તેથી તેને સોયા પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો પ્રોટીનનો પાયાનો એકમ જે છે એમિનો એસિડ ગણાય છે. અને મિત્રો શરીરમાં જો પ્રોટીનની ઉણપ સર્જાય તો મરાસમસ નામનો જે છે એ રોગ થાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 25મો, કાયાંતરણ દર્શાવતા પ્રાણી કયા છે? મિત્રો કાયાંતરણ દર્શાવતા પ્રાણી જે છે એ કયા છે? તો દેડકો અને રેશમના કીડા જે છે એ કાયાંતરણ દર્શાવતા પ્રાણી થશે. મિત્રો અહીંયા જે છે કાયાંતરણ એટલે પેલા નાનો કણ હોય જે ટેડપોલ નામે ઓળખાય છે, અને તેનાથી દેડકાનો જન્મ થાય છે. તે જ રીતે પહેલા જે છે નાનો કણ હોય તેને
કેસોટા કહેવામાં આવે છે, તેમાંથી રેશમના કીડાનો જન્મ થાય તો આ જે ક્રિયા હોય ને એને કાયાંતરણ કહેવામાં આવે છે। તો મિત્રો આઈ હોપ કે તમને આ જે છે એ સમજાઈ ગયું હશે। તો જોઈએ હવે ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી કયા પર્વત બને છે? ઘસારાના કુદરતી બળો સામે જે છે એ ટકી રહેતા શેષ ભાગોમાંથી કયા પર્વત બને છે? તો કયા પર્વત આવશે અહીંયા રાઈટ આન્સર? અવશિષ્ટ પર્વત બને છે। ખાસ યાદ રાખજો કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી કયા? તો અવશિષ્ટ પર્વત જે છે એ બને છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં નરેન્દ્રભાઈ મોદીએ કઈ નદી પર આવેલા અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું? હાલમાં મિત્રો જે છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે છે એ કઈ નદી ઉપર આવેલા અટલ બ્રિજનું જે છે એ લોકાર્પણ કર્યું? તો કઈ નદી આવશે અહીંયા રાઈટ આન્સર? સાબરમતી નદી જે છે એના ઉપર આવેલું અટલ બ્રિજ જે છે એનું લોકાર્પણ કરેલું છે। મિત્રો અમદાવાદમાં બ્રિજ આવેલો છે, તેની લંબાઈની વાત કરીએ તો 300 મીટર જેની લંબાઈ છે અને પહોળાઈની વાત કરીએ તો 14 મીટર એની પહોળાઈ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, સુથીર પરબ કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે? સુથીર પરબ જે છે કઈ રમત સાથે જે છે એ સંકળાયેલા છે? તો ખોખો રમત સાથે સંકળાયેલા છે, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે સુથીર પરબ કઈ રમત? તો ખોખો રમત સાથે સંકળાયેલા ખેલાડી છે। મિત્રો સુથીર પરબ જે છે ખોખો રમતમાં સૌપ્રથમ અર્જુન પુરસ્કાર મેળવનાર હતા, એ પણ આપણે યાદ રાખીશું। અને ખોખો રમતમાં ખેલાડીની સંખ્યાની વાત કરીએ તો 9 હોય છે એની સંખ્યા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં ચર્ચામાં રહેલ નુઆખાઈ શું છે? તાજેતરમાં ચર્ચામાં રહેલું જે છે નુઆખાઈ એ શું છે? તો મિત્રો કૃષિ ઉત્સવ છે, એક પ્રકારનો કૃષિ ઉત્સવ છે। ખાસ યાદ રાખજો કે તાજેતરમાં ચર્ચામાં રહેલું નુઆખાઈ શું? તો કૃષિ ઉત્સવ છે। અને મિત્રો નુઆખાઈ જે છે એ ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઉજવવામાં આવે છે, એ પણ આપણે યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ ખેતીને ઝૂમ ખેતી કહે છે? કઈ ખેતીને જે છે ઝૂમ ખેતી કહેવામાં આવે છે? તો સ્થળાંતરિત ખેતી હોય એને મિત્રો ઝૂમ ખેતી કહેવામાં આવે છે, આપણે સૌ જાણીએ છીએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો, હાલમાં નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સરકાર દ્વારા કચ્છના કયા ડુંગર પર નિર્માણ પામેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું છે? હાલમાં મિત્રો જે છે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સરકાર દ્વારા કચ્છના કયા ડુંગર પર જે છે નિર્માણ પામેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કરેલું છે? તો કયા આવશે અહીંયા રાઈટ આન્સર? ભુજિયો જે છે એ ડુંગર ઉપર કરેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, ઈસુના ચરણે નવલકથાના સર્જક કોણ છે? ઈસુના ચરણે નવલકથાના સર્જક જે છે એ કોણ છે? તો પ્રફુલ્લ દવે આવશે, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બનશે। ખાસ યાદ રાખજો કે ઈસુના ચરણે નવલકથાના સર્જક કોણ? તો પ્રફુલ્લ દવે છે। મિત્રો પ્રફુલ્લ નંદશંકર દવે એમનું પૂરું નામ થશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વૃક્ષના લાકડામાંથી કાથો બને છે? કયા વૃક્ષના લાકડામાંથી જે છે એ કાથો બને છે? તો ખેર આવશે, ખેરના વૃક્ષના લાકડામાંથી જે છે એ મિત્રો કાથો બને છે। મિત્રો અહીંયા ખાખરાના વૃક્ષમાંથી જો વાત કરીએ તો પડિયા પતરાળા બનાવવામાં આવે છે। ટીમરૂ જે છે ટીમરૂના પાનમાંથી મિત્રો બીડી અને ચીડના વૃક્ષમાંથી ટર્પેન્ટાઇન બને છે, ખાસ યાદ રાખીશું આપણે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 34મો, ઝેરી અસર દૂર કરવા માટે શેના ફીણને આંખમાં આંજવામાં આવે છે? ઝેરી અસર દૂર કરવા માટે જે છે એ શેના ફીણને આંખમાં આંજવામાં આવે છે? તો શેના આવશે? અરીઠા જે છે એના ફીણને આંખમાં આંજવામાં આવે છે, ખાસ યાદ રાખજો કે ઝેરી અસરને દૂર કરવા માટે શેના ફીણ? તો અરીઠાના ફીણને જે છે આંખમાં આંજવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35માં, સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે? સૌથી ઝડપી દોડતું પક્ષી જે છે એ મિત્રો શાહમૃગ છે, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે સૌથી ઝડપી દોડતું પક્ષી કયું? તો શાહમૃગ પક્ષી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મારુતિ નંદન વન ક્યાં આવેલ છે? મારુતિ નંદન વન જે છે એ ક્યાં આવેલું છે? તો મિત્રો એ ક્યાં આવશે? ઉમરગામ ખાતે આવશે, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે મારુતિ નંદન વન ક્યાં? તો ઉમરગામ ખાતે આવેલું છે। મારુતિ નંદન વન મિત્રો 2021માં નિર્માણ થયું હતું, એ પણ આપણે ખ્યાલ છે। અને મિત્રો વલસાડના ઉમરગામ ખાતે આવેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 37મો, સિમેન્ટ ફેક્ટરીમાંની સિલિકા હવામાં બળીને શ્વસન તંત્રમાં જાય છે, તેનાથી કયો રોગ થાય છે? સિમેન્ટ ફેક્ટરીમાંની જે છે સિલિકા મિત્રો હવામાં ભળીને શ્વસન તંત્રમાં જાય છે, તેનાથી જે છે એ કયો રોગ થાય છે? તો સિલિકોલોસિસ જે છે એ રોગ થાય છે। ખાસ યાદ રાખજો કે સિમેન્ટ ફેક્ટરીમાંથી જે છે સિમેન્ટ ફેક્ટરીમાંથી સિલિકા જે છે હવામાં ભળીને શ્વસન તંત્રમાં જાય છે, તેનાથી કયો રોગ? તો સિલિકોલોસિસ નામનો રોગ થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, તમાકુનો ઉપયોગ શેના માટે થાય છે? તમાકુનો ઉપયોગ જે છે એ શેના માટે થાય છે? તો મિત્રો અહીંયા ગુટકા, સિગરેટ, ચીકણી આ આપેલ તમામ જે છે એમાં જે છે તમાકુનો ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો વાત કરીએ તમાકુ, તો તમાકુના ઉત્પાદનમાં જાણીતા સ્થળો જે છે ગુજરાતમાં ખેડા અને આણંદ છે, અને મિત્રો ભારતમાં જે છે આંધ્રપ્રદેશ છે। અને મિત્રો તમાકુના પાંદડાને સૂકવીને તેને યોગ્ય સુગંધિત બનાવવા જે છે પદ્ધતિ હોય એને
પદ્ધતિને શું કહેવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? ક્યુરિંગ નામે ઓળખાય છે એ પદ્ધતિ, ખાસ યાદ રાખજો. અને મિત્રો તમાકુમાં રહેલું નશાકારક દ્રવ્ય હોય એ નિકોટિન હોય છે. જેમ ચામાં ટેનિન અને કોફીમાં કેફીન હોય એ રીતે જે છે તમાકુમાં રહેલું નશાકારક દ્રવ્ય જે છે એ નિકોટિન હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતીય ઇતિહાસના કયા સમયગાળાને અશ્વમેઘ પુનરોદ્વાર યુગ કહે છે? ભારતીય ઇતિહાસના મિત્રો કયા સમયગાળાને જે છે અશ્વમેઘ પુનરોદ્વાર યુગ કહેવામાં આવે છે? તો શૃંગ વંશ જે છે એને મિત્રો અશ્વમેઘ પુનરોદ્વાર યુગ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે 40મો, પશ્ચિમી ક્ષત્રપોમાં સૌથી લાંબુ શાસન કરનાર કાર્દમક કુળની રાજધાની કઈ હતી? પશ્ચિમી ક્ષત્રપોમાં મિત્રો સૌથી લાંબુ શાસન કરનાર કાર્દમક કુળની રાજધાની જે છે એ કઈ છે? તો ઉજ્જૈન આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે પશ્ચિમી ક્ષત્રપોમાં જે છે સૌથી લાંબુ શાસન કરનાર કાર્દમક કુળની રાજધાની કઈ? તો ઉજ્જૈન છે. મિત્રો કુંડલવન અહીંયા આપેલું છે, કુંડલવન. તો કુંડલવન એટલે હાલનું કાશ્મીર થશે મિત્રો. અહીંયા તક્ષશિલા જે છે ને એ અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે, એ પણ આપણે યાદ રાખીશું. અને મિત્રો અહીંયા ઉજ્જૈન જે છે એ મધ્યપ્રદેશમાં આવશે. ગાંધાર જે છે એ પણ મિત્રો ક્યાં આવશે? એ હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે, એ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 41મો, ફૂંકણા આદિવાસી પોતાની ચાલના વિધિને કયા નામથી ઓળખે છે? ફૂંકણા આદિવાસી જે છે મિત્રો પોતાની ચાલના વિધિને જે છે કયા નામથી ઓળખે છે? તો કયા નામથી આવશે? વેવા નામથી ઓળખે છે. ખાસ યાદ રાખજો કે ફૂંકણા આદિવાસી જે છે પોતાની ચાલના વિધિને કયા નામથી? તો વેવા નામથી ઓળખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ત્યારબાદનો ખેતરમાં વાવેલું ધાન ઉગી નીકળે ત્યારે આદિવાસી કયો ઉત્સવ ઉજવે છે? ખેતરમાં વાવેલું ધાન જ્યારે ઉગી નીકળે ત્યારે આદિવાસી જે છે એ કયો ઉત્સવ ઉજવે છે? તો કયો આવશે? નંદુરો દેવ જે છે ઉત્સવ એ ઉજવે છે. ખાસ યાદ રાખજો કે ખેતરમાં વાવેલું ધાન જ્યારે ઉગી નીકળે ત્યારે આદિવાસી કયો ઉત્સવ? તો નંદુરો દેવ જે છે એ ઉત્સવ ઉજવે છે. અને મિત્રો જે છે દક્ષિણ ગુજરાતમાં ગુજરાતના પહાડી પટ્ટામાં જે છે વસતા આદિવાસીઓ પોતાના જે છે ખેતરમાં વાવેલા પાકને પોતાના ઈષ્ટદેવ શ્રી હોય એમને ચડાવીને જે પરંપરા હોય તેને મિત્રો નંદુરો દેવ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આદિવાસીઓ સમાજના ઉત્થાન માટે નંદીગ્રામ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? આદિવાસીઓ સમાજના ઉત્થાન માટે નંદીગ્રામ સંસ્થાની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો મકરંદ દવે જે છે એમને કરી હતી. ખાસ યાદ રાખજો કે આદિવાસીઓ સમાજના ઉત્થાન માટે નંદીગ્રામ સંસ્થાની સ્થાપના કોણે? તો મકરંદ દવેએ કરી હતી. મિત્રો મકરંદ દવેનો વલસાડનો નંદીગ્રામ આશ્રમ, આ પ્રશ્ન મિત્રો ઘણી બધી વાર જે છે એ પૂછાયેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો, સૌથી લાંબી દરિયાઈ ચપટી માછલી કઈ છે? સૌથી લાંબી દરિયાઈ ચપટી માછલી જે છે એ કઈ છે? તો હિલબુટ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે સૌથી લાંબી દરિયાઈ ચપટી માછલી કઈ? તો હિલબુટ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે કઈ યોજના શરૂ કરાઈ હતી? કાશ્મીરી મિત્રો બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે જે છે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? તો હંગલ પરિયોજના આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે કઈ યોજના? તો હંગુલ પરિયોજના જે છે એ શરૂ કરવામાં આવી હતી. મિત્રો અહીંયા જે છે ઘણી બધી યોજનાઓ સરકારે જે છે લોન્ચ કરેલી છે. તો એમાં વાત કરીએ, વાઘ પરિયોજના 1973માં આવશે, સિંહ પરિયોજના 1972 આવશે, ગેંડા પરિયોજના પૂછાય તો 1987 આવશે, ગીધ સંરક્ષણ પરિયોજના પૂછાય તો 2004 આવશે, હાથી સંરક્ષણ પરિયોજના પૂછાય તો ક્યારે આવશે? 1992માં આવશે. અને મિત્રો આ હંગુલ પરિયોજના જે છે એ પૂછાય તો કઈ સાલ આવશે? 1970માં જે છે એ હંગુલ પરિયોજના જે છે એ લાવવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિરાંગના દુર્ગાવતી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? વિરાંગના દુર્ગાવતી અભયારણ્ય જે છે એ મિત્રો કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે? મધ્યપ્રદેશમાં આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે વિરાંગના દુર્ગાવતી અભયારણ્ય કયા રાજ્યમાં? તો મધ્યપ્રદેશમાં આવેલું છે. મિત્રો સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો પૂછાય તો એ પણ મધ્યપ્રદેશમાં છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા પ્રકારના પ્રાણીઓમાં આંખો અલ્પ વિકસિત હોય છે? નીચેનામાંથી કયા પ્રકારના પ્રાણીઓમાં જે છે આંખો મિત્રો જે છે એ અલ્પ વિકસિત હોય છે? તો દરવાસી પ્રાણીઓ હોય જેમ કે ઉંદર જે એ પ્રાણી હોય દરવાસી, એમાં આંખો જે છે અલ્પ વિકસિત હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ જળ દિવસની ઉજવણી જે છે ક્યારે કરવામાં આવે છે? તો 22 માર્ચ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે? તો 22 માર્ચના રોજ કરવામાં આવે છે. મિત્રો 22 એપ્રિલ એ પૃથ્વી દિવસ આવશે. 22 મે એટલે કે જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમુદ્ર કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા કેવી બને છે? સમુદ્ર કિનારાથી મિત્રો દૂર જતા અંદરના ભાગો તરફ જતા જે છે ભૂમિખંડોની આબોહવા કેવી બને છે?
તો કેવી આવશે? વિષમ બનશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ખાસ જ રાખજો કે સમુદ્ર કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા કેવી? તો વિષમ બને છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 50મો, ગુજરાતમાં રેયોન ઉદ્યોગ સૌથી વધુ કયા જિલ્લામાં વિકસ્યો છે? મિત્રો ગુજરાતમાં જે છે રેયોન ઉદ્યોગ સૌથી વધારે ક્યાં જિલ્લામાં વિકસ્યો છે? તો ક્યાં આવશે? સુરત જિલ્લામાં જે છે એ વિકસ્યો છે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં સૌથી વધારે રેયોન ઉદ્યોગ કયા જિલ્લામાં? તો સુરતના ઉધના ખાતે જે છે એ મિત્રો વિકસેલો છે. ખાસ યાદ રાખજો, સુરત જિલ્લામાં વિકસ્યો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન જે છે આપણે 51મો રાખીએ છીએ દર વખતે. તો આજનો ક્વેશ્ચન જે છે એને જોઈએ તો ગંગા ડોલ્ફિનને કયા વર્ષે રાષ્ટ્રીય જલીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. ઘણી બધી વાર જે છે આપણે આપણા આ લેક્ચરમાં જે છે આપણી આ સિરીઝમાં એમાં પણ આપણે ઘણી બધી વાર પૂછેલો છે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. ગંગા ડોલ્ફિનને કયા વર્ષે જે છે રાષ્ટ્રીય જલીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું? તો ક્યારે આવશે? મિત્રો આમાં હિન્ટ તમને આપી દઉં કે ગંગા નદીમાં જે છે એ વધારે ડોલ્ફિન જોવા મળે છે, માટે તેનું નામ જે છે એ પડી ગયું છે ગંગેટિક ડોલ્ફિન. તો મિત્રો આ ગંગેટિક ડોલ્ફિન જે છે એને રાષ્ટ્રીય જલીય પ્રાણી જાહેર ક્યારે કરવામાં આવ્યું? મિત્રો આનો આન્સર તમારે એક કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અને મિત્રો સાથે સાથે તમારા 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો જો વિડીયો આ તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો જ્યારે આ હવે 12 તારીખથી જે છે એ લેવાય ઓનલાઈન ફોરેસ્ટની એક્ઝામ, એનું આપણે સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર મૂકવાના છીએ. તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. અગાઉ જે છે 8 તારીખે લેવાયેલી એક્ઝામ જે છે એનું સોલ્યુશન આપણે મૂકેલું છે. જો એ વિડીયો તમે ના જોયો હોય તો મિત્રો એ આપણી ચેનલ પર આપણે અપલોડ કરી દીધો છે. એ વિડીયોને પણ તમે જરૂરથી જોઈ લેજો. અને મિત્રો હવે મળશું કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. બાય બાય.